હનુમાનજી મહારાજનું જે નામ આપણે કહીએ છીએ એ મારુત નંદન છે. ઘણા લોકો પોતપોતાની સંસ્થાને પોતપોતાના ઢાબાને પોતપોતાના રેસ્ટોરન્ટને નામ મારુતિ નંદન આપે છે. ખોટું છે, માફ કરજો. મારુત એટલે પવન, મરુત, 49 મરુત, 49 વાયુ, એનું સંતાન હનુમાન છે. એટલે મારુત નંદન. સુધારો કરવો જ કરી નાખજો. હું ઘણી જગ્યાએ મારુતિ નંદન નહીં નકો. મારુતિ નંદન કરો, મારુતિ તો હનુમાન થઈ ગયા પોતે જ. તો હનુમાનનો નંદન હનુમાન, પવન પુત્ર એટલે મારુત, મારુતનો દીકરો એ હનુમાન, મારુતનો પુત્ર છે એટલે આપણે એને મારુતિ કહીએ છીએ. એ તો આ સીધી સાદી વાત છે. પણ ઘણી જગ્યાએ હું વાંચું છું, રોડ ઉપર આપણે નીકળીએ તો મારુતિ નંદન રેસ્ટોરન્ટ ને મારુતિ નંદન ગેસ્ટ હાઉસ ને મારુતિ નંદન ઘરના નામ. અરે ભાઈ, મારુત નંદન. મંગલ મૂર્તિ મારુત નંદન. કથા છે એના ક્રમમાં, એને આગળ ક્રમમાં આપણે જઈએ સંક્ષેપમાં, તો રામના કાર્યમાં જેમણે જેમણે મદદ કરી છે, સેવા આપી છે, એ બધાની તુલસીદાસજીએ વંદના કરી. આ બહુ શીખવા જેવું છે. ધારો કે આ રામકથાનું આયોજન થયું, ખાલી 12-13 દિવસમાં થયું, ને હવે તો મને આ જે રીતે આયોજન ભરતભાઈ કરી નાખે છે, મારે તો એને 7 જ દિવસ દેવાની જરૂર છે. હવે 7 દિવસ આપું, વધી 9 દિવસ આપું તો માંડવા નાખી દઈ શકે. ઉદ્યમથી નથી થતું, ઉત્સાહથી થાય છે. આ ઉત્સાહ માંડવા. અને પછી કેવું ગોઠવાય છે. મને ભરતભાઈ કે બાપુ તમે કીધું તાત્કાલિક હું અમરેલી મંડપવાળાનો સંપર્ક સાધું અને ફોન કર્યો. ત્યાં એવું કીધું કે અમે જામનગરથી નીકળ્યા છીએ, સામાન લઈને રાજકોટથી જઈએ છીએ. કહેતા હતો ગોંડલ આવી જાય તો કે આવી જ જાઓ. કેવું બધું ગોઠવાઈ જાય છે આ રીતે. ત્યાં માંડવા છૂટ્યા હશે, કોઈ પ્રસંગ હશે ને અહીંયા પાછા બંધાય. 9 દિવસ વધારે 9 દિવસમાં આટલી મોટી કથા. બાકી નાની કથા તો 1.5 દિવસમાં થઈ ગઈ. 1.5 દિવસ સમજ્યા? ખાલી દિલા 1.5 દિવસ સમજો તું, 1.5 દિવસ. એના ઉપરથી સાબિત થાય કે કોઈ કાંઈ કરતું નથી. આ બધું તો થાય છે, આ બધું તો થાય છે. પ્રભુ કોઈની સમજને, કોઈની ખાનદાનીને, કોઈના વિવેકને નિમિત્ત બનાવી દે છે, કર્મ કૌશલ્યને નિમિત્ત બનાવે છે. તો આ કાર્યમાં જેણે જેણે સેવા કરી હોય, આ રામ કાર્યમાં, રામકથામાં જે જે જોડાયા હોય, કેટલા સ્વયંસેવકો હોય, ગોંડલના કેટલા મહાનુભાવો રાત દિવસ આમાં મહેનત કરીને જોડાયા છે. કેટલા સ્વયંસેવકો આવ્યા છે, અહીંથી આવ્યા, કોઈક અહીંથી આવ્યા. વીરપુરના તો આટલા બધા વયસ સેવકો,
તુલસીદાસજીએ મને કહ્યું કે રામના કાર્યમાં જેણે સહયોગ આપ્યો હોય એ પણ બધા વંદનીય છે, એટલે બધાની વંદના. ત્યાર પછી સીતા અને રામ, જે રામચરિતમાનસના મુખ્ય ચેતના છે, એની વંદના કરતા આપણે ત્યાં સૌથી પહેલા માને આપણે પૂજીએ છીએ, માતૃદેવો ભવ. અને તેથી પહેલા જાનકીજીની વંદના અને પછી પિતા રામની વંદના તુલસીદાસજી લખે છે. ના, થોડા દિવસ પહેલા મને ને કોઈએ મને પૂછ્યું હતું કે અમારા ઘરે કોઈ મહેમાન નથી આવતું, પણ તું ઘરે રહે તો આવે ને. તું થેલી લઈને આજ સરદાર પર ને આજ બીજી જગ્યાએ ને આજ ફલાણે ને ફલાણે ત્રીજી જગ્યાએ તું જ ઘરમાં બેહે તો કોક આવે ને. તારું ક્યાંય ઠેકાણું જ નથી, ક્યાંથી આવે? મને બહુ ઈચ્છા થાય છે અતિથિની સેવા કરવાની, પણ મારે ઘરે કોઈ મહેમાન આવતું નથી. હું સરદારપુર ગયો, ચંદુને બેઠા તો મેં ત્યારે જ કીધું કે અતિથિ ક્યારે આવે, એના પહેલાના 3 સૂત્રો પૂરા કરો, પછી અતિથિ આવે. અતિથિ ચોથા સ્થાને બેઠો છે. પહેલું માતૃદેવો. તમે તમારી માતાને માનો છો દેવ તરીકે, તો તમારે ઘરે કોઈક સાધુ અતિથિ બનીને આવશે. જો પહેલું જ પગથિયું નકામું છે તો નહીં. આ ક્રમ છે, આ પ્રોસેસ છે, ઉપનિષદકારનો ક્રમ છે, મેં નક્કી કરેલો નથી. પહેલા માતૃદેવો, પછી પિતૃ. તમે તમારા પિતાની આજ્ઞા પાળો છો? અથવા તો પાળવા જેવી આજ્ઞા ન હોય તો વિવેકથી પિતાની પાસે નમ્રતાથી કહી શકો છો કે દેશકાળ ફરી ગયો પિતાજી, હવે આ ન શક્ય બને. એવી રીતે બાપને આદર આપો છો. આ બીજું સૂત્ર. અને ત્રીજું આચાર્ય દેવો ભવ. તમે તમારા ગુરુને માનો છો? જે માતાને દેવ માને, પિતાને દેવ માને, ગુરુને દેવ માને, એને ઘરે વગર બોલાવે અતિથિ દેવો ભવ. કોઈને કોઈ આવી અને આપણે આંગણે રોટલા ખાવા માટે બેસી જાય. હું તો સરદારપુર હતો એટલે કહેતો કે આ સરદારપુરમાં રાવત બાપાને ત્યાં આટલા બધા અતિથિઓ આવતા, એનું કારણ શું? કે છોકરાઓ તમે માને દેવ માની હશે, તમે બાપને દેવ માન્યો હશે, તમે તમારા ગુરુને દેવ માન્યો હશે, એટલે અતિથિઓ ત્યાં ભેગા થાય. નહીતર કોઈને સમય નથી જાય, કોઈની પાસે જવાની કોઈને જરૂર. પણ એની સામે આ પણ સાચું, અમારા ઘરે કોઈ મહેમાન જ ના હોય, પણ તું હંમેશા 3ની બસમાં જ હો છો. 3ની બસ ભાળી નથી, બેઠો નથી. એનું શું થાય? પહેલા માતૃદેવ. મારા યુવાન ભાઈ બહેનો, મારી ગ્રામ્ય જનતા, આપણે તો માનીએ જ છીએ નથી, પણ છતાંય રામકથા સાંભળ્યા પછી 42 વર્ષે રામકથા આ બેતાળા ઉતારવા માટે આવી છે. બેતાળા આવે ને આંખે નથી કહે કે ભાઈ અમારા બેતાળા આવ્યા છે. આ બેતાળા ને કાઢવા માટે 42 વર્ષે આ રામકથા આવી છે. ત્યારે આપણી માં, આપણી જનૈતા, એને દેવ માનો. આપણને ખબર નથી હોતી. ક્યારેક માવડીના પુણ્ય પ્રતાપે જ આપણે રોટલા ખાતા હોઈએ છીએ ને બીજાને ખવડાવતા હોઈએ, આપણને ખબર. માટે મારો ઋષિ કહે માતૃદેવો ભવ. મને કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેત વાળી દયાળી જ માતી. સુકામાં સુવાડી ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ પોતે. મને કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેત વાળી દયાળી. તો યુવાન ભાઈ બહેનો, માતાને દેવ માનો. અને દેવ, માતાને દેવ માનો, પછી માં છે એટલે કહેવું પડે ને, પગે લાગવું પડે, એ માટે દિવ્ય ભાવથી માતાને દેવ માનો. અંદરના દિવ્ય ભાવ. આપણા સંસ્કૃતમાં ઉપનિષદ કહે છે દેવમ ભૂતવા દેવમ યજેત. તું દેવ બનની દેવની પૂજા કર. એટલે મહાદેવ છે, આપણે દેવ નથી, પણ તું દિવ્ય બનીને તારા દિવ્ય ભાવથી તું માની પૂજા કર. ઓશોએ એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. ઓશો રજનીશજી, કે એ તો નસરુદ્દીનના દ્રષ્ટાંતો આપતા. એટલે નસરુદ્દીન જે હતા એનો ગધેડો ખોવાઈ ગયો. ગધેડો ખોવાય. સૂફીઓ ગધેડા બહુ રાખતા, ગધેડા ઉપર જ એ લોકો, સૂફીઓની પરંપરા ગધેડાની. ઘણા તો સૂફી પ્રદેશોમાં ગધેડાના મંદિરો છે. લોકો નાળિયેર વધારે છે ગધેડાના. અને હારામારી ગધેડો દેવ થયો ને એનાથી હારામારી કમાણી ચાલે. આવું છે, હકીકત છે, હું કહું છું. સૂફી લોકો ગધેડાનો ઉપયોગ બહુ કરે. એટલે નસરુદ્દીન જે હતા એ તો સૂફી ફકીર, એનો ગધેડો ખોવાઈ ગયો. એને બહુ વાલો.
આખા ગામમાં ગધેડાને ગોતે ઉકરડે ઉકરડે જોઈ આવ્યા. એના જે બહેણા હતા